નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન 1948 ની કલમ ગણોત ધારાની કલમ 32 વિશેની ઉપયોગી માહિતી શેર કરવા જઈ રહ્યા છે। તો કાયદેસર ખેતી કરતા ગણોતિયાઓએ ખેડૂતને જમીન ખરીદેલી છે એમ ગણવામાં આવશે। તારીખ 1/4/1957 તારીખ ખાસ યાદ રાખજો, તારીખ 1/4/1957 ના રોજ ખેતી કરતા ગણોતિયાઓએ હવે એમને કઈ કઈ જોગવાઈ અનુસરવા આવે છે અને પછી એમને ખરીદાર તરીકે ગણવામાં આવે છે તે વિશે વિચારીએ। જેઓ જમીન માલિકના કાયમી ગણોતિયા હોય, જો સમજી લો કે કોઈ મૂળ માલિક જમીન માલિક હોય અને એમની જમીન ઉપર એ લોકો કાયદેસર ગણોતિયા તરીકે ખેતી કરતા હોય, જમીન જાતે પોતે ખેતી કરતા હોય, અથવા ગણોતિયા કાયમી ગણોતિયા ન હોય પરંતુ પટ્ટે આપે જમીન પર પોતે જાતે ખેતી કરતા હોય, ભલે તેઓ કાયદેસર ગણોતિયા ના હોય પરંતુ કોઈ પટ્ટે આપેલી હોય, કોઈ ભાડા પટ્ટે આપેલી જમીન પર પણ જો ગણોતિયો ખેતી કરતો હોય તો પણ તેઓ ખરીદાર તરીકે ગણાશે। જમીન માલિકે કલમ 31 મુજબ ગણોત વહીવટ સમર્થ કર્યાની નોટિસ આપેલ ના હોય, તમે સમજી લો કે જમીન માલિક હોય તે પોતે ગણોતિયાને ચલાવવા માંગતો ન હોય તો તેને કાયદાકીય પ્રોસેસ અનુસરવી પડે છે। તેને મામલતદાર અથવા કૃષિપંચ સમક્ષ એમના દ્વારા એક નોટિસ ગણોતિયાઓને આપવાની કાર્યવાહી એમને અનુસરવી પડે છે। હવે કલમ 32 મુજબ નોટિસ આપવી, પરંતુ જમીનનો કબજો લેવા માટે ગણોત ધારાની કલમ 29 મુજબ જો એમને નોટિસ કદાચ આપેલી હોય પરંતુ કલમ 31 મુજબ તે જમીનનો કબજો લેવા માટે ગણોત ધારાની કલમ 29 મુજબ અને 31/3/1957 સાલની 31 તારીખ પહેલા જમીનના કબજા માટેની જમીન માલિકે અરજી કરેલ ન હોય તો પણ જમીન ધારણ કરતા ખેડતા પોતે જાતે કરતા ગણોતિયાને જમીન માલિક એટલે કે ખરીદ હક આપી દેવામાં આવે છે। તેવા જમીન માલિકો પાસેથી સદહરી જમીનો ગણોતિયાઓએ ખરીદેલી ગણા છે। આ છે કલમ ગણોત ધારાની 32, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કલમ છે। ખેડૂતોએ વારંવાર આનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે। આશા રાખું છું આ વિડીયો તમને ઉપયોગી થયો હશે। ઉપયોગી થયો હોય તો ઘણા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો કે જેથી એ ગણોત વિશેના કાયદાઓનો વિગતવાર અભ્યાસ કરે। આગળ પણ આપણે ગણોત ધારાના ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છીએ, તો આશા રાખું છું કે આ ચેનલ આપને ઉપયોગી થતી હશે અને આપ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા ખેડૂતો સુધી પહોંચાડજો। જય જવાન, જય કિસાન।